श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે પુષ્ટિ પ્રવાહ ને મર્યાદા ભેદ આ ગ્રંથની ટૂંકમાં જાણકારી મેળવીએ. તો આ ગ્રંથ કોના માટે રચાયો, ક્યારે રચાયો વગેરે કોઈ જાતની જાણકારી મળતી નથી. પણ એક મત પ્રમાણે મહાપ્રભુજીએ જ્યારે અડેલમાં સ્થિરવાસ કર્યો કે લાંબો સમય માટે મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા, એ સમયમાં આ ગ્રંથની રચના થઈ હોય એવું માનવામાં આવે છે. આ ગ્રંથની અંદર 25.5 શ્લોક આવેલા છે અને આ ગ્રંથ થોડોક અધૂરો હોય એવું પણ ઘણા લોકોનું માનવું છે. તો ભગવાને પોતાના આનંદ માટે આ જગતની ઉત્પત્તિ કરી, એટલે કે જગતની રચના કરી અને સત અને ચિત્ત અંશ, આ બે અંશવાળા જીવોથી આખું આ જગત નિર્માણ કર્યું. સતમાંથી નિર્જીવ અને ચિત્તમાંથી સજીવ સૃષ્ટિ નિર્માણ કરી. પણ આ બધા જ જે જીવો છે એ લોકો બધા જીવોના સ્વભાવમાં દોષ છે અને તફાવત પણ છે. તેમના સ્વરૂપમાં, દેહમાં, તેમના ક્રિયામાં અને ક્રિયા દ્વારા મળતા ફળમાં, એવી રીતે બધા ઘણા પ્રકારનો ભેદ, આપણે તફાવત જોવામાં મળે છે. એ બધા એક સરખા નથી. અને એ હિસાબે એ જીવના મુખ્ય 3 પ્રકાર મહાપ્રભુજી આ ગ્રંથમાં બતાવ્યા છે: પુષ્ટિ જીવ, પ્રવાહી જીવ ને મર્યાદા જીવ. અને જે જીવ જે રીતનું કાર્ય કરે છે એ પ્રકારથી એના પરથી 3 માર્ગ પણ બન્યા છે: પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહી માર્ગ. અને એના પેટા પ્રકાર પણ છે 3ના, એટલે પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. એવી રીતે મર્યાદા મર્યાદા, મર્યાદા પુષ્ટિ અને મર્યાદા પ્રવાહ, પ્રવાહ પ્રવાહ, પ્રવાહ પુષ્ટિ, પ્રવાહ મર્યાદા. આવી રીતના પેટા પ્રકાર પણ આપણને જાણવા મળે છે. જ્યારે આપણે ઊંડાણમાં એનો બધો અભ્યાસ કરીએ ત્યારે આ બધા પેટા પ્રકાર પણ જાણવા મળે છે. અને દરેક પ્રકારના જીવ જે છે, જીવોની ઉત્પત્તિ, એમનું સ્વરૂપ, એમના લક્ષણો, એમના કાર્યો અને તે હિસાબે એમને પ્રાપ્ત થતું ફળ, આ બધું આ ગ્રંથમાં શાસ્ત્ર પ્રમાણે મહાપ્રભુજીએ ખૂબ જ સચોટ રીતે અને બધાને સમજાય સરળતાથી એ રીતે વર્ણન કરેલું છે. આના પછીનો ગ્રંથ આવે છે સિદ્ધાંત રહસ્ય. આ તો જાણીતો જ ગ્રંથ છે. મોટે ભાગના બધા વૈષ્ણવો આ ગ્રંથનું પઠન પાઠન કરતા હોય છે. તો મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતાં 1549માં શ્રાવણ માસમાં ગોકુલ પધાર્યા અને વિચાર કરે છે, યમુના તટ પર ઊભા રહીને કે આમાં આ ગોવિંદ ઘાટ પર એમણે મુક્કામ કર્યો અને વિચાર કરે છે કે પ્રભુએ મને ભૂતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે મોકલાવ્યો છે, પણ આ બધા જીવો તો દોષથી ભરેલા છે અને પૂર્ણ પુરુષોત્તમ તો એકદમ નિર્દોષ છે. તો આ બધો સંબંધ કેવી રીતે થાય એનું ચિંતન કરતા હતા. ત્યાં જ ગોકુલ ચંદ્રમાજીના સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ પ્રકટ થયા અને આજ્ઞા કરી કે આપ જે જીવને બ્રહ્મ સંબંધ દીક્ષાથી દીક્ષિત કરશો, એટલે કે મને સોંપશો, એ બધા જીવોના દોષ જતા રહેશે. એટલે એ જીવ નિર્દોષ થઈ જશે અને એમનો હું અવશ્ય અંગીકાર કરીશ અને ક્યારેય હું એમનો ત્યાગ નહીં કરું. આવી રીતે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી અને ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા અને આપ શ્રી પાસે પવિત્રા હતા સૂતરના, એટલે તે પવિત્રા એકાદશીનો દિવસ હતો અને એટલા માટે જ એ પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિન તરીકે પણ આપણે ઉજવીએ છીએ. તો એ 365 સૂતર તારવાળું પવિત્ર પ્રભુને અંગીકાર કરાવ્યું, મિશ્રીનો ભોગ ધર્યો અને મધુરાષ્ટકની રચના કરી. કેમ કે પ્રભુનું લાવણ્ય એટલું સુંદર હતું, સ્વરૂપનું વર્ણન મધુરાષ્ટક, બધું જ મધુરમ મધુરમ. એવી રીતે પ્રભુની સ્તુતિ કરી અને પછી બાજુમાં દામોદરદાસ હતા. દામોદરદાસને પૂછ્યું, કંઈક સુણ્યો? તો કહે, સુણ્યો પર સમજ્યો પાછું નહીં. ત્યાં તો 12 પરોઠ્યું થયું. મહાપ્રભુજી કહ્યું કે જાઓ સ્નાન કરીને આવો, અને એમને બ્રહ્મ સંબંધ દીક્ષાથી દીક્ષિત કર્યા. એટલે ગુરુ શિષ્યની પરંપરા, દીક્ષા દેવાની પરંપરા આ દિવસથી શરૂ થઈ. પવિત્રા 12, એટલે આપણે ગુરુને પવિત્રા ધરીએ છીએ, એકાદશીએ પ્રભુને ધરીએ છીએ. અને પછી
પ્રભુએ જે આજ્ઞા કરી હતી એ બધી આજ્ઞા દામોદરદાસજીને સમજાવવા માટે, શીખવવા માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને એ બધું એણે સમજાવ્યું. અને પશ્ચિમ પંજાબમાં રહેનારા ગોપાલદાસ ક્ષત્રિય નામના એક વૈષ્ણવ હતા. એ મહાપ્રભુજીના શરણે આવ્યા અને વિનંતી કરી આપશ્રીને કે હું તો મહામૂર્ખ છું, આપના માર્ગ વિશે તો કાંઈ જાણતો નથી, કાંઈ સમજતો નથી, તો આપ મારા પર કૃપા કરો અને આ બધા માર્ગના સિદ્ધાંતો મને સમજાય, હૃદયારૂઢ થાય એવી મારા પર કૃપા કરો. ત્યારે મહાપ્રભુજીએ એમને પોતાનું ચરણોદક આપ્યું અને આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એમને શીખવાડ્યો. અને ત્યારથી બધા જ માર્ગના સિદ્ધાંતો એમના હૃદયારૂઢ થઈ ગયા. આ ગ્રંથ દેવતુલ્ય છે, વેદતુલ્ય છે. વેદવાણી જેને કહેવાય, એટલે સ્વયં પ્રભુના મુખેથી નીકળેલા શબ્દો, પ્રભુની વાણી. અને એટલા માટે જ પહેલા શ્લોકમાં મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે સાક્ષાત પ્રભુએ જે કાંઈ કહ્યું છે એ હું તમને અક્ષરશઃ કહું છું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય મહાનિશે. એવી રીતે મહાપ્રભુજીએ આ ગ્રંથની શરૂઆત કરી છે. અને આ ગ્રંથમાં મુખ્યતઃ 2 ભગવત આજ્ઞા બતાવેલી છે કે બ્રહ્મ સંબંધ લઈ જીવ દોષમુક્ત તો થાય છે, અને પછી બ્રહ્મ સંબંધ લીધા પછી એ જીવનું જીવન કેવી રીતે હોવું જોઈએ. એટલે આપણે દીક્ષા લઈ લીધી, નિર્દોષ તો થયા, પણ આપણે આપણું કર્તવ્ય જ નહીં નિભાવે તો પછી પ્રભુ કેવી રીતે એનું ફળ આપશે. એટલે આપણે પોતાનું કર્તવ્ય પણ એટલું જ સારી રીતે પ્રામાણિકતાથી નિભાવવું જરૂરી છે. આજ માટે આટલું જ. આના પછીનો ગ્રંથ આવશે નવરત્ન. હા, અને આ ગ્રંથ વિશે હજી એક વસ્તુ રહી કે જ્યારે 252 વૈષ્ણવની વાર્તા આવે છે એમાં પુરુષોત્તમ પુષ્કરના બ્રાહ્મણ હતા, એમને પણ ગુસાઈજીએ આ ગ્રંથ શીખવાડ્યો હતો. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.